હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ ભરેલા રવૈયા બટેકાનું શાક. જો આ શાકની રેસીપી તમને સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો ચાલો બનાવીએ ભરેલા રવૈયા બટાકા. તો જો ભરેલા રવૈયા અને બટાકા બનાવવા માટે મેં અહીંયા નાની નાની સાઈઝના રવૈયા લીધા છે અને આ બટાકા લીધા છે. આ રીતે જો તમે મસાલો કરીને રવૈયાને ભરશો ને તો એકદમ ટેસ્ટી અને એકદમ સરસ રવૈયા બટાકાનું શાક બનીને તૈયાર થાય છે. આપણે ચણાનો લોટ નાખીએ છીએ તો શાકનો ટેસ્ટ બગડી જતો હોય છે, પણ જો તમે આ રીતે બેસન વગર પણ તમે આ રીતે મસાલા કરીને ભરશો ને તો શાક એવું ટેસ્ટી અને સરસ બનશે કે તમે એક વખત બનાવશો ને તો તમને ખબર પડશે કે કેટલું ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે. આપણે બેસન નાખીએ છીએ તો આમ જાડું રગડા જેવું શાક થઈ જતું હોય છે અમુક ટાઈમે રવૈયા ભરીએ તો બેસન નાખીને. પણ જો તમે બેસન ના નાખવું હોય અને તમારે આ રીતના બનાવવું હોય તો તમે આ રીતે પણ બનાવી શકો છો. ખૂબ સરસ શાક બનીને તૈયાર થાય છે. તો આજે જો અલગ મસાલા સાથે અલગ ભરેલા રવૈયાનું શાક. તો જો રવૈયાનું શાક બનાવવા માટે પહેલાં આપણે બટાકાને આ રીતે કટ કરી દઈશું. આપણે બટાકાને આ રીતે ઊભી સાઈઝમાં કટ કરી દેવાના છે. પછી આપણે રવૈયાને 4 ભાગમાં કાપી દઈશું. પછી તેની અંદર આપણે મસાલો ભરીશું. તમને જો વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને મારી રિક્વેસ્ટ છે કે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જોડે જોડે બે લાઇક બટનને બી ક્લિક કરી દેજો, જેથી મારી હરેક રેસીપી તમારા જોડે પહેલાં પહોંચતી રહે. તો જો રવૈયાને અને બટાકાને આ રીતે આપણે સમારી દેવાના છે, કાપી દેવાના છે. તો જો અહીંયા રવૈયાને મેં આ રીતે કટ કરી દીધા છે 4 ભાગમાં. તો હવે આપણે તેમાં એડ કરવાનો મસાલો બનાવી દઈશું ભરવા માટેનો. તો મસાલો ભરવા માટે જો આપણે ખાયણી લઈ લઈશું ને ખાયણીમાં આપણે લસણ એડ કરીશું. પછી આપણે તેમાં લાલ મરચું પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. ધાણા જીરું પાવડર એડ કરીશું. હળદર પાવડર એડ કરીશું. મીઠું એડ કરીશું. થોડો ગરમ મસાલા પાવડર એડ કરીશું અને કાચી સિંગ એડ કરીશું. હવે સહેજ પાણી એડ કરીને તેનો આપણે મસાલો વાટી દઈશું. આ મસાલાથી તમે જો શાક બનાવો ને તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ સરસ શાક બનીને તૈયાર થાય છે. એકદમ નથી રગડા જેવું થઈ જતું કે નથી આમ એકદમ ગ્રેવી જેવું શાક બને છે આ રીતનો જો આપણે મસાલો કરીએ તો. અહીંયા જો મસાલો સરસ વટાઈને તૈયાર છે. તો આ બધા રવૈયાને આપણે ભરી દઈશું. તમારે બટાકાને ભરવા હોય તો તમે બટાકાને ગોળ સાઈઝમાં કટ કરીને ગોળ શેપમાં પછી બટાકાને પણ ભરી શકો છો. તો બધા રવૈયાને આપણે આ રીતે ભરી દઈશું. તો જો આ રીતે બધા રવૈયાને આપણે ભરી દેવાના છે. આમાં આપણે કશા વધારાના મસાલા એડ નથી કર્યા. ખાલી જે રેગ્યુલર મસાલા હોય છે તેનાથી જ આપણે રવૈયા ભર્યા છે. પણ બધું એડ કરવા કરતાં રેગ્યુલર મસાલાથી જ શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. અહીંયા ખાલી કાચી સિંગ જ અંદર એડ કરી છે, પણ કાચી સિંગનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. તમે બેસન કરતાં જો કાચી સિંગ એડ કરો ને તો ખૂબ જ શાકનો ટેસ્ટ એકદમ વધી જાય છે અને ખૂબ જ ભરેલા રવૈયાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે.
તો આ જ રીતે આપણે બધા રવૈયાને ભરી દઈશું. તો તમે જોઈ શકો છો કે બધા રવૈયા આપણા ભરાઈ ગયા છે. અને થોડા મોટા રવૈયા હતા તેને મેં ઊભી ચીરીમાં કટ કરી નાખ્યા હતા અને બીજા રવૈયાને આ રીતે ભરી દીધા હતા. તો હવે આપણે શાકને વઘારી દઈશું. તો પહેલાં આપણે વઘારતા પહેલાં આપણે શાકને બાફી દેવાનું છે, જેથી રવૈયા બટાકા અને ચડતા ફટાફટ ચડી જાય. તે માટે આપણે શાકને પહેલાં બાફી દઈશું, કેમ કે આપણે ડાયરેક્ટ વઘારીશું ને તો શાક ચડશે નહીં જલ્દી અને મસાલો સારો નહીં લાગે, મસાલો બધો બળી જશે તેલમાં. તે માટે જો આવી રીતે ભરીને તમે રવૈયા બટાકા બનાવો ને તો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. અને રવૈયા વધારે કૂક પણ નથી થઈ જતા, વધારે ચડી પણ નથી જતા અને આ રીતે સરસ એકદમ રવૈયા ચડી જાય છે. રવૈયા અને બટાકા આપણે અહીંયા માપના જ રવૈયા બટાકા ચડવા દેવાના છે. હવે આપણે ચેક કરી લઈશું. તો જો અહીંયા સરસ આપણા રવૈયા પણ ચડી ગયા છે અને બટાકા પણ અહીંયા ચડી ગયા છે. હવે આપણે ગેસને બંધ કરી નાખીશું. આપણે જો એમને એમ વઘારીએ છીએ ને તો જલ્દી રવૈયા બટાકા ચડતા નથી. તે માટે જો આ રીતે તમે બાફીને વઘારો ને તો સરસ રવૈયા અને બટાકા સરસ ચડી જાય છે અને શાકનો ટેસ્ટ પણ સરસ આવે છે. તો હવે આપણે કઢાઈ લઈ લઈશું અને કઢાઈમાં આપણે તેલ એડ કરીશું. હવે તેલને આપણે સહેજ ગરમ થવા દઈશું. પછી તેમાં આપણે જીરું એડ કરીશું અને જીરુંને આપણે સતળાવા દઈશું. હવે જીરું આપણું સતળાઈ જાય એટલે એમાં આપણે બટાકા એડ કરી દઈશું. આપણે બધા મસાલા રવૈયામાં એડ કરેલા જ છે માપના, એટલે આપણે કશું એડ કરવાની જરૂર નથી. આપણે ખાલી વઘાર જ કરવાનો છે. તો આ રીતે ખાલી આપણે વઘાર જ કરીશું. વઘારમાં આપણે રવૈયા બટાકાને એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી દઈશું. જુઓ, અહીંયા હું કોરું શાક બનાવવાની છું. તમે જો રસાવાળું બનાવવું હોય તો તમે રસાવાળું પણ બનાવી શકો છો, પણ આ રીતનું કોરું શાક ભરેલા રવૈયાનું સરસ લાગે છે, રવૈયા બટાકાનું. તો આ રીતે આપણે મિક્સ કરી દઈશું. જો બધા મસાલા મિક્સ થઈ ગયા છે તો હવે આપણે કાપેલા ટામેટાં એડ કરી દઈશું. પછી ટામેટાં એડ કરીને અને થોડીવાર માટે આપણે ઢાંકી દેવાના છે, જેથી ટામેટાં સરસ ચડી જાય. અને થોડીવાર માટે ઢાંકી દેજો એટલે ટામેટાં સરસ ચડી જશે. મેં અહીંયા થોડીવાર માટે ઢાંકી દીધું હતું. તો હવે થોડીવાર રહીને જોઈ લઈએ. જો ટામેટાં પણ સરસ ચડી ગયા છે અને તેલ બધું ઉપર આવી ગયું છે અને શાક પણ આપણું સરસ અહીંયા તૈયાર છે, તમે જોઈ શકો છો. તો હવે અહીંયા આપણું શાક તૈયાર છે. તો હવે આપણે તેમાં કોથમીર એડ કરી દઈશું. કોથમીર એડ કરીને આ રીતે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી રવૈયા બટાકાનું શાક અહીંયા તૈયાર છે. મસાલો પણ એટલો ટેસ્ટી બને છે અને શાક પણ એકદમ ટેસ્ટી અને સરસ લાગે છે. તૈયાર છે આપણું ભરેલા રવૈયા બટાકાનું શાક. આ રીતે ચોક્કસથી બનાવજો અને ખાજો. પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ શાકની રેસિપી કેવી લાગી. તો બધાને જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયોમાં.